નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। રાયપુરામાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો। 87,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત। વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડિગ્રી કે જરૂરી લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવે છે। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયપુરા ગામમાં એસઓજીની ટીમે રેડ કરી શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ એસઓજીને બાતમી મળી હતી કે રાયપુરા ગામમાં અસીમ બિમલ સંખારી ઉંમર 48 કોઈ સક્ષમ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથી દવાઓ રાખી દર્દીઓની સારવાર કરી રહ્યો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે રાયપુરા પીએસસીના જવાબદાર અધિકારીને સાથે રાખી દરોડો પાડ્યો હતો। દરમિયાન અસીમ સંખારી ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસને જણાવ્યું હતું। પોલીસે સ્થળ પરથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન બોટલો, બીપી માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતું સામાન જપ્ત કર્યો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 87,071.66 હોવાનું જણાવાયું છે। આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના હેઠળ એસઓજી પીઆઈ પી કે સોઢા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી।